આદિવાસી સમાજની દીકરી ખૂબ સારું ભણે, 100% સાક્ષરતા આવે, ગુણવત્તા સાથે ભણે, એનું કોઈ પણ પ્રકારનું મગજ ભણતી વખતે બગડે નહીં એવી અદ્યતન સુવિધા સાથે તમારી આ 11,35,00,000 બિલ્ડિંગ પાછળ અને તમારા રહેઠાણ પાછળ ખર્ચા છે. દર મહિને પાછા 25 અલગ છે, તમને પાછું ખવડાવવું પડે વ્યવસ્થિત, લાઇટ બિલ આવશે, બીજું આવશે, પાણી, આ બધી સગવડો જે છે એ અલગ. તો આ કપરાડાની અંદર આટલી સારી હોસ્ટેલ બની છે, તો સરકાર તમારી પાસે શું અપેક્ષા રાખે છે? જો નિવાસી સાથે દીકરીઓને ભણાવીશું તો એ ડોક્ટર પણ બની શકે, એન્જિનિયર પણ બની શકે, આઈઆઈટીમાં પણ જઈ શકે, હજુ પણ એનાથી ઉચ્ચ અભ્યાસ માટે જઈ શકે. આવી એક સરકારની અપેક્ષા છે. સરકારની અપેક્ષા કેમ વધે? કે તમે જેટલું ભણશો એટલું સરકાર ખર્ચ કરે છે. તમારી પાસે અહીંયા ફી લેવાય છે? લેવાય છે? જોરમાં બોલો. નથી લેવાતી ને? આ સગવડ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી જે સમયે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કન્યા સાક્ષરતા માટે, પ્રવેશ ઉત્સવ માટે કપરાડા બી આવી ગયેલા, એમણે ચિંતા કરેલી છે.